સોનલ, જે રીતે અત્યારે આખા દેશમાં જે સ્થિતિ છે અને ખાસ કરીને વાત જ્યારે ગુજરાતની આવે અને ગુજરાતમાં પણ હર્ષ સંઘવીએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે, શું અને કેવા પ્રકારની ઇમરજન્સી બેઠક થઈ શકે છે અને શું હવે આગળ તૈયારીઓ થઈ શકે છે? હર્ષ સંઘવી પણ હવે અલગ અલગ બેઠક કરી રહ્યા છે અને ક્યાં કહી શકાય કે આ યુદ્ધના ભાગરૂપે જ જાણે થતું એવું લાગે છે. ગૃહ રાજ્યમંત્રીએ જે તાકીદની બેઠક બોલાવી છે, સોનલ, શું ઉદ્દેશ છે અને શું પગલાં તેને લઈને સ્ટેટ ઇમરજન્સી સેન્ટર જ્યારે પહોંચ્યા છે ત્યારે શું આગળ થઈ શકે તેમ છે? જી જીગર, જે રીતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર છે ત્યાં પહોંચ્યા છે. એસસીઓસી સેન્ટર ખાતે મહત્વનું છે જીગર કે આ એક એવું સેન્ટર છે કે જ્યાંથી ગઈકાલે જ્યારે મોક ડ્રીલ કરવામાં આવી હતી ત્યારે મોક ડ્રીલના જે તમામ મોનિટરિંગ હતું, રાજ્યનું જે મોનિટરિંગ હતું તે આ જ જે સેન્ટર છે ત્યાંથી કરવામાં આવ્યું હતું અને તમામ જે જાયજો છે તે લેવામાં આવ્યો હતો. ગઈકાલનું જે પ્રિપરેશન હતું તે જ બતાવી રહ્યું હતું જીગર કે કંઈક આગળ થવાનું છે અને તેના ભાગરૂપે જ સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગઈકાલે રાજ્યના જિલ્લાઓ છે, 18 જિલ્લાઓ છે, ત્યાં જે મોકડ્રીલ છે તે આયોજિત કરી હતી. બ્લેકઆઉટ પણ આયોજિત કર્યું હતું અને આજે જુઓ જીગર કે બ્લેકઆઉટનો જે વારો છે તે આવી ચૂક્યો છે. કચ્છમાં થયું, પાટણમાં થયું, અલગ અલગ જે જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ જે એસસીઓસી સેન્ટર છે ત્યાંથી જ સમગ્ર ગુજરાતની પરિસ્થિતિનું મોનિટરિંગ થઈ શકે છે અને માટે આજે તાકીદે મંત્રી હર્ષ સંઘવીએ પાકના હુમલા બાદ જે આ રાજ્યના સરહદી જિલ્લાઓમાં સર્જાયેલી પરિસ્થિતિ છે તેની જાયજો મેળવવા માટે થઈને તેઓ ત્યાં પહોંચ્યા છે. તેમણે તાકીદની બેઠક બોલાવી છે જેમાં મહેસૂલ સચિવ, અધિક સચિવ છે જયંતિ રવિ તે પણ હાજર છે અને સાથે સાથે જે ડિઝાસ્ટરના ડીજી છે મનોજ અગ્રવાલ તેઓ પણ ત્યાં પહોંચ્યા છે. સૌથી મહત્વનું છે જીગર કે અત્યારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે, પાકિસ્તાન તરફથી જે હવે અવરચંડાઈ શરૂ કરવામાં આવી છે તેનો જવાબ આપવા માટે થઈને ભારત પ્રિપેર થઈ રહ્યું છે ત્યારે ગુજરાત પણ તેનો ભાગ છે અને માટે જે આ તાત્કાલિક બેઠક છે તે બોલાવવામાં આવી છે. સોનલ, આપે કીધું પ્રમાણે કે હર્ષ સંઘવી દ્વારા હવે સરહદી જે વિસ્તારો છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે, તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારે પાકિસ્તાનને હવે ભારત પણ જવાબ આપી રહ્યું છે. ભારતે લાહોરથી ડ્રોન હુમલાથી શરૂઆત કરી છે. સોનલ, સવાલ એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પણ રાજ્યના ગૃહમંત્રીને અથવા ગૃહ મંત્રાલયને કોઈ નિર્દેશ કે આદેશ આપવામાં આવ્યા છે અને જો આપવામાં આવે તો કયા પ્રકારના? ચોક્કસપણે ભદ્રેશ, જ્યારે સમગ્ર દેશની યુદ્ધ જેવી થઈ ચૂકી હોય, જ્યારે જે દેશ વચ્ચેની વાત હોય ત્યારે ચોક્કસપણે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે તે એકબીજાના સંકલનમાં હંમેશા રહેતા હોય છે અને આ સંકલનના ભાગરૂપે જ કેન્દ્ર સરકાર તરફથી પણ પગલાંના આદેશ આપવામાં આવ્યા છે. અનેક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ગઈકાલે કેન્દ્ર સરકારની જ ગાઈડલાઈન હતી કે સમગ્ર દેશના જે જિલ્લાઓ છે, અસરગ્રસ્ત સરહદી જે જિલ્લાઓ છે કે જ્યાં હુમલાની સંભવિતતા છે ત્યાં જે મોકડ્રીલ છે તે કરવામાં આવે અને તેના ભાગરૂપે જ ગઈકાલે જે ગુજરાતમાં મોકડ્રીલ કરવામાં આવી હતી 18 જિલ્લાઓમાં તે કેન્દ્રની ગાઈડલાઈનનો જ એક ભાગ હતો અને આજે પણ જો વાત કરીએ ભદ્રેશ, જે પ્રકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકબીજાના સંકલનમાં આગળ વધી રહ્યા છે, યુદ્ધની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે ચોક્કસ પ્રમાણે ચોક્કસ રીતે કેન્દ્ર સરકારની સાથે સાથે જ ભદ્રેશ સેનાનું જે ડિસિઝન છે તે પણ મહત્વનું રહેતું હોય છે. સાથે સાથે જે વાયુસેના છે, ભૂસેના છે અને સાથે જે ત્રણેય પાંખ છે સેનાની તેની સાથેનું એક સંકલન પણ મહત્વનું રહેતું હોય છે. કચ્છની વાત કરીએ તો બોર્ડર એરિયા છે, ત્યાં બીએસએફ મહત્વનો રોલ ભજવી રહ્યું છે. આવા સંજોગોમાં જે સેનાના અલગ અલગ પાંખો છે તેની સાથેના રૂપે આ તમામ જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતને એલર્ટ પર મૂકવામાં આવ્યું તો સ્ટેટ ઇમરજન્સી લઈને કોઈ પણ સૂચના જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં સ્ટેટ લેવલ પર? સ્ટેટ લેવલ પર કહીએ તો અત્યારે જે પ્રકારે બેઠક ચાલી રહી છે ભદ્રેશ, હર્ષ સંઘવીએ તાકીદની બેઠક બોલાવી છે. તેઓ ત્યાંથી ચોક્કસપણે એસસીઓસી ખાતેથી જે આ પ્રક્રિયા ચાલી રહી છે, જે અત્યારે કયા રાજ્યમાં કેવો માહોલ છે તેનું નિરીક્ષણ તો ચોક્કસપણે કરી જ રહ્યા છે. પણ હવે એવી એક શક્યતા ભદ્રેશ વ્યક્ત કરી શકાય કે આ બેઠક બાદ કદાચ જે રીતે જિલ્લાઓ બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યા છે, કદાચ બ્લેકઆઉટ થનારા જિલ્લાઓની સંખ્યામાં વધારો થઈ શકે એવું એક અનુમાન હાલના તબક્કે ભદ્રેશ લગાવી શકાય, કેમ કે પાકિસ્તાનની જે અવરચંડાઈ શરૂ થઈ ચૂક્યા છે. ચોક્કસપણે ભારત તેને જવાબી જે હુમલા છે તે કરી જ રહ્યો છે, સામનો કરી રહ્યું છે એનું. પણ જે પ્રકારે પાકિસ્તાનનો સ્વભાવ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ, તમારી સાથે જોડવા માટે ધન્યવાદ.